કેશોદના અજાબ ગામે થોડા દિવસ પહેલા થયેલ એટ્રોસિટીની ફરિયાદનું મન દુઃખ રાખીને યુવક પર હુમલો અને મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બનવા પામી છે। અજાબ ગામના ભગાભાઈ ગેલાભાઈ ચાવડા જેઓ પોતાના કામ સબબ જતા હોય ત્યારે અજાબ ગામના ગ્રામ પંચાયત સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દીપકભાઈ કારાભાઈ ચાવડા અને ભગાભાઈના પત્નીએ ભગાભાઈને મારી નાખવાની ધમકી આપી કે મેં ગામના વેપારી સામે એટ્રોસિટીની ફરિયાદ કરેલ અને મારા વિરુદ્ધમાં અજાબના વેપારીઓએ ફરિયાદ ખોટી છે જે ન લેવા ગામ સંપૂર્ણ બંધ રાખ્યું હતું। ત્યારે તો મીડિયા સમક્ષ આપણા સમાજને કોઈ તકલીફ નથી, ગામ લોકો હળી મળીને રહે છે, કડિયા કામ, મજૂરી અને ખેતી તેમજ વેપારી મિત્રો બાકીમાં પણ માલ સામાન આપે છે તેવું નિવેદન આપેલ। એટલે તેઓએ કહ્યું કે હવે ક્યાંય આડો આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ। મારા પર મારતા 108 ને બોલાવીને હું કેશોદ સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર માટે દાખલ થયેલ છું। આવું હુમલાનો ભોગ બનનાર ભગાભાઈ ગેલાભાઈ ચાવડાએ જણાવ્યું હતું। મારા પર હવે કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી દીપકભાઈ કારાભાઈ ચાવડા ઉર્ફે કિરણ અને મારી ઘરવાળીની રહેશે। મારું નામ ભગાભાઈ ગેલાભાઈ, ગામ અજાબ। અને હું વાડીએ જતો હતો, એમાં ભૂપત ગોવિંદ મારી પાસે 5000 રૂપિયા માંગતો હતો। એને ઘેરે હું કહેવાય ગયો કે ભાઈ બેટી કેળે હું તને આપી દે। તો કિરણ ઓલા ભાઈ દીપક કારાવે અને મારી ઘરવાળીએ મારી માથે પરબારો હુમલો કર્યો। ગામમાં એની એટ્રોસિટી કરી, એમાં હું ગામમાં શાંતિ જળવાઈ જાય એવી મેં અભિપ્રાય દીધી કે ભાઈ અમારે ગામમાં છોકરા બધા કડિયા કામ કરે છે, ખેતી કામ કરે છે, કોઈને બાકી માલ જોતો હોય તો મળે છે, હળી મળીને રહે છે અને નાની આવી બાબતમાં આ વ્યાજની ના કહેવાય એવું મેં મીડિયામાં બોલ્યો। એને કારણે મારી માથે મોટી હુમલો કરી અને મને મારકૂટ કરી છે અને જાનથી મારવાની ધમકી દીધી છે દીપકભાઈ કારાભાઈ ચાવડા।